નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના તાસ નંબર 23માં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 22મા તાસમાં લેન્સ, બહિર્ગોળ લેન્સ ની અંદાજિત કેન્દ્ર લંબાઈ, નિકટતમ કેન્દ્ર લંબાઈ, બે આકૃતિ યાદ કરો, એ અને બી. બે આકૃતિ જો યાદ કરો, એ આકૃતિ સૂર્યપ્રકાશ કિરણો લેન્સમાંથી કેન્દ્રિત થાય બિંદુ તીક્ષ્ણ પ્રતિબિંબ મળે, અને આકૃતિ બી માં સ્ટેન્ડ, એના ઉપર એક બાજુ મીણબત્તી, વચ્ચે લેન્સ અને એક બાજુ પડદો. તો પડદામાં મીણબત્તીનું પ્રતિબિંબ મળે એ રીતે ગોઠવણી કરીએ તો પડદો અને લેન્સ વચ્ચેનું અંતર એ બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ થાય. અને એને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે બહિર્ગોળ લેન્સની સામે જુદી જુદી જગ્યાએ વસ્તુને મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે, કેવું મળે. તો આ બાબત જોઈ ગયા, અગાઉ આકૃતિ જોઈ ગયા. અત્યારે આપણે જે પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ એ છે લેન્સનું સૂત્ર, 1/f બરાબર 1/v ઓછા 1/u તારો. તો અરીસાનું લેન્સનું સૂત્ર પહેલા બે સમજી લો કે અરીસામાં અહીંયા વધતા આવે, લેન્સમાં અહીંયા ઓછા આવે, માઇનસ આવે. બેના સૂત્રમાં અહીંયા એક સરખું છે એટલે વ્યાખ્યા સરખી બની, પણ ઓલા અરીસાના સંદર્ભમાં વાત હતી, આ લેન્સના સંદર્ભમાં હતા. તો લેન્સનું સૂત્ર, અહીંથી એનો જવાબ શરૂ કરવો હોય આપણે, તો લેન્સના સૂત્રની વ્યાખ્યા તમારામાંથી ઘણાને આવડી ગઈ છે કદાચ. તો ભાઈ લેન્સના સૂત્રની વ્યાખ્યા શું થાય? તો ભાઈ ગોલી લેન્સના સંદર્ભમાં, ગોલીય લેન્સના સંદર્ભમાં, ગોલી લેન્સના સંદર્ભમાં વસ્તુ અંતર u, વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. જોજો, લેન્સના સૂત્રની વ્યાખ્યા અરીસાના સૂત્ર જેમ જ તે ગોલી લેન્સના સંદર્ભમાં વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે. જો અરીસાના સૂત્રની વ્યાખ્યા સમજીને આવડી છે તો આવડી જશે. કદાચ તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ અરીસાના સૂત્રમાં તો આમ લીધું, કેન્દ્ર લંબાઈ f, પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર v, તો એ રીતે લખી શકો. ગોલી લેન્સના સંદર્ભમાં કેન્દ્ર લંબાઈ f, પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. એટલે ગમે તે રીતે તમે લખો એ હાલ, પણ આ ત્રણ વચ્ચેનો સંબંધ એ લેન્સનું અને અરીસાનું સૂત્ર. પછીનો મુદ્દો યાદ કરો. પછીનો મુદ્દો શું હતો આપણે? તો બે આકૃતિ હતી. આકૃતિને એક વખત જોઈ લો બરાબર. કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ છે. આ વર્ણન આપણે લખવું પડશે અહીંયા. સૂત્રની વ્યાખ્યા લખ્યા પછી આકૃતિનું વર્ણન આવશે. તો આકૃતિનું વર્ણનમાં બહિર્ગોળ લેન્સની સામે 2f થી થોડે દૂર એક s ઊંચાઈની એક વસ્તુ ab મૂકેલી છે. 2f થી થોડે દૂર અથવા 2f1 થી થોડે દૂર s ઊંચાઈની એક વસ્તુ ab મૂકેલી છે, જેનું પ્રતિબિંબ બીજી બાજુ, વસ્તુની બીજી તરફ f2 અને 2f2 ની વચ્ચે વાસ્તવિક ઉલટું અને નાનું મળેલું છે, a' b' મળેલું છે. એટલે આ આકૃતિ જે છે, હું બોલ્યો વર્ણન, એ વર્ણન અહીંયા આપણે લખવાનું છે. ફરી વાર વર્ણન જોઈ લો. લેન્સ કયો છે? તો બહિર્ગોળ. અને દર્પણમુખ કયું? તો mn. તો આપણે લખીએ કે mn દર્પણમુખ વાળા બહિર્ગોળ લેન્સની સામે 2f થી થોડે દૂર એક s ઊંચાઈની વસ્તુ ab મૂકેલી છે. આ વસ્તુનું વાસ્તવિક ઉલટું ને નાનું પ્રતિબિંબ વસ્તુની બીજી બાજુએ f અને 2f ની વચ્ચે અથવા f2 અને 2f2 ની વચ્ચે વાસ્તવિક ઉલટું અને નાનું પ્રતિબિંબ a' b' મળે છે. તો આની પછી આપણે વર્ણન લખવાનું છે. તો આ મેં નીચે લખ્યું છે કે ભાઈ o થી લઈ અને આ f સુધીનું જે માપ છે એની કેન્દ્ર લંબાઈ છે, એટલે f. O થી લઈ અને આ
માપ જે છે બી ડેશ સુધીનું એ પ્રતિબિંબ અંતર છે એટલે વી. આ ઓ થી લઈ અને અહીંયા સુધીનું જે માપ છે ઓ બી, ઓ એફ ટુ, ઓ બી ડેશ, આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં આવવાનું છે. તો એ વસ્તુ અંતર છે એટલે એવું લખ્યું. તો આ રીતે આકૃતિ તમે બરાબર જો સમજી ગયા હોવ તો એનું વર્ણન તમારે લખવાનું છે. એમાં આવી જવું જોઈએ લેન્સ કેટલેથી દૂર વસ્તુ મૂકી છે, એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું, એ બાબત આવી જાય તો એ વર્ણન તમે જે લખ્યું એ પણ બરાબર હોય. તો આપણે જોઈએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ એન જોજો, આકૃતિ જોતા જજો. એમ એન દર્પણ મુખ વાળા, એમ એન દર્પણ મુખ વાળા બહિર્ગોળ લેન્સની સામે 2f1 થી થોડે દૂર, 2f1 એટલે વક્રતા ત્રિજ્યા કરતા વધુ અંતર છો, 2f1 થી થોડે દૂર એક એસ ઊંચાઈની વસ્તુ એબી ને મૂકતા તેનું વાસ્તવિક, ઉલટું અને નાનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ મળે છે. જોઈ શકશો બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ બરાબર જોઈ લઈશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ એન દર્પણ મુખ વાળા એક બહિર્ગોળ લેન્સ ની સામે 2f1 થી થોડે દૂર અથવા વક્રતા ત્રિજ્યા કરતા વધુ અંતર, કારણ કે આ કેન્દ્ર લંબાઈ OF, 2f એ વક્રતા ત્રિજ્યા કરતા વધુ અંતરે s ઊંચાઈની એક વસ્તુ AB ને મૂકતા તેનું વાસ્તવિક, ઉલટું અને નાનું પ્રતિબિંબ એડેશ બીડેશ મળે. એમ એવું લેખક વસ્તુની વિરુદ્ધ સાઈડ પ્રતિબિંબ એડેશ બીડેશ મળે છે. એ રીતે પણ તમે લખી શકો. અને આ એનું વર્ણન થયા પછી આપણે શું લખીએ છીએ? કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણો આગળનો પાઠ. તમે અરીસાનું સૂત્ર ભણીને આવ્યા છો એટલે તમને ખ્યાલ છે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં આમાં 3 જ લેવાનું છે, ખાલી 3 વસ્તુ જ લેવાની છે. એક કેન્દ્ર લંબાઈ, પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર. તો આપણે વસ્તુ અંતર લઈએ. વસ્તુ અંતર તો શું છે? વસ્તુ અંતર એમાં તમે જોઈ શકશો. વસ્તુ અંતર બરાબર OB બરાબર -u, O થી આઈન પાય ડાબી બાજુ એટલે -u. હવે લઈએ પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતર શું છે? OB ડેશ બરાબર +v અને કેન્દ્ર લંબાઈ. આમાં 3 જ વસ્તુ લેવાની છે. કેન્દ્ર લંબાઈ OF2 જોજો બરાબર +f. OF લખો તો હાલે, પણ આ આકૃતિ પ્રમાણે છે એટલે OF2 +f. થોડું બરાબર ધ્યાન રાખજો, કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય તે માટે જોજો. +f પ્લસ આગળ ન લખો તો હાલે, પણ સમજાવવું પડે એટલે મેં લખ્યું. તો ફરીવાર વ્યાખ્યા પછી આકૃતિનું વર્ણન, આકૃતિના વર્ણન પછી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે 3 વસ્તુ જે દર્શાવવાની છે તે. તો જોઈ લો બરાબર. હવે આ બાબત તમે બરાબર જોઈ લીધી હોય તો પેલામાં જેમ ત્રિકોણ બનતા થાય એમ અહીંયા પણ ત્રિકોણ બનશે. પહેલા P ના સંદર્ભમાં ત્રિકોણ બનતા થાય, ABP, પછી A ડેશ B ડેશ P એવા ત્રિકોણ બનતા થાય. તો અહીંયા પણ ABO પહેલું ત્રિકોણ, ABO A ડેશ B ડેશ O પહેલું ત્રિકોણ બનશે. અહીંયા પણ પહેલા ત્રિકોણ, 2 ત્રિકોણ ઉપરથી પહેલું સમીકરણ, બીજા 2 ત્રિકોણ ઉપરથી બીજું સમીકરણ, પહેલાને બીજા હરખાવો એટલે ત્રીજું, અને ત્રીજાને ભાંગો, જે કોમન આવશે પદ વડે ભાંગો એટલે ચોથું ત્યાં લેન્સનું સૂત્ર મળી ગયું છે. એટલે ઓલા કરતા અડધું સરળ છે. તો પહેલા 2 ત્રિકોણ ક્યાં?
અહીં હું બતાવું છું, તમને સમક્ષ દોરીને બતાવું છું. જોજો બે ત્રિકોણ ક્યાં તો એ બી પી. આપણે એને બ્લેક કલરના પેનથી જોઈશું આખા ત્રિકોણ. તો જો એ બી, હા આ એક ત્રિકોણ, એની સામે આ, હા એ ત્રિકોણના નામ લખવા હોય તો શું બને છે જોજો કઈ રીતના બને છે. દોરીને પણ બતાવું છું. અહીં આ ત્રિકોણ છે એ બી ઓ, અને બીજું ત્રિકોણ આ રીતનું છે. આવો તો હતો જ તે એ ડેશ બી ડેશ ઓ. આ બે ત્રિકોણ જોજો. મેં બ્લેક પેનથી બતાવવાનો પ્રયાસ કર્યો કે બે ત્રિકોણ, એના ઉપરથી પહેલું સમીકરણ મળે છે. બીજા બે ત્રિકોણ ક્યાં છે એને હું રેડ પેનથી દર્શાવું છું. અહીં મેં એક દર્શાવું, તમે આકૃતિ દોરતા નહીં હોય પણ અહીંયા દર્શાવું છે. આ તો જો આ જે છે ને આપણે નામ આપ્યું ડી ઓ ડી એફ. આવડું આ ઓડીએફ અને એ ડેશ બી ડેશ એફ. આ બે ત્રિકોણ એને આપણે દર્શાવવું હોય તો આમ દર્શાવી. અહીંયા લીખી નથી આપણે ઓ ડી એફ 2 અને અહીંયા એ ડેશ બી ડેશ એફ 2. આ ત્રિકોણ, આ ત્રિકોણ, ત્યાં બે ત્રિકોણ છે આકૃતિમાં બરાબર જુઓ તમે. કારણ કે આના ઉપરથી પહેલું સમીકરણ મળશે, આના ઉપરથી બીજું મળશે. પહેલાને બીજાને સરખાવશું એટલે ત્રીજું મળશે, અને ત્રીજાને યુવી એફ વડે, ઓલામાં આર આવતું હતું અહીંયા એફ આવશે, યુવી એફ વડે ભાંગશું એટલે ચોથું મળશે. ચોથું જે મળ્યું એ લેન્સનું સૂત્ર જ હશે. તો તમે બે ત્રિકોણને જરાક જુઓ નિરાંતથી, બરાબર ખ્યાલ આવી જવો જોઈએ આકૃતિ પરથી. પછી આપણે અહીંયા તારવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ બે ત્રિકોણને જોઈ લીધા છે. તો હવે આપણે ઓલામાં જેમ લખતા એમ લખશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ એ બી ઓ અને એ ડેશ બી ડેશ ઓ સમરૂપ ત્રિકોણ છે. જોજો બરાબર આપણે અહીં લખીશું. તો ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ એ બી ઓ જોતા જજો આકૃતિમાં બરાબર, અને ત્રિકોણ એ ડેશ બી ડેશ ઓ સમરૂપ ત્રિકોણ છે. કઈ રીતનું લખ્યું જો આમાં જોજો ખાસ. ક્યાં બે ત્રિકોણ એ બી ઓ અને એ ડેશ બી ડેશ ઓ એ બે સમરૂપ ત્રિકોણ છે. હવે આપણે અરીસામાં જોઈ ગયા એટલે તમને ખબર જ છે કે જે સમરૂપ ત્રિકોણ હોય એનો કર્ણ નહીં લેવાનો. આ કર્ણ નહીં લેવાનો. આમાં કયો કર્ણ છે? ઓ એ કર્ણ છે. આમાં કયો કર્ણ છે? એ ડેશ ઓ. જોજો બરાબર આવડો આ કર્ણ છે. તો એ કર્ણ નહીં લેવાનું. કર્ણ સિવાયની બે જે સમરૂપ બાજુ હોય એનો ગુણોત્તર લેવાનો. તો એ બી એ ડેશ બી ડેશ, ઓલામાં તો એમ જ છું. પછી ઓ બી ડેશ. જોજો ફરી વાર, ઓ એ નથી લેવાની, એ ડેશ ઓ નથી લેવાની બાજુ. તો એ બી ની જેવી બાજુ થઈ એ ડેશ બી ડેશ, ઓ બી ડેશ. ગમે એકને તમે અંશમાં લઈ શકો છો, ગમે એકને તમે છેદમાં લઈ શકો છો. પણ આપણે બધામાં એક સરખું રાખવું હોય તો અરીસાના સૂત્રમાં આપણે ડેશ વાળું અંશમાં લીધું હતું, અહીંયા પણ ડેશ વાળું અંશમાં લઈ. બાકી સમીકરણ તો બે રીતે મળે. તો તેથી એ ડેશ બી ડેશ છેદમાં એ બી બરાબર ઓ બી ડેશ છેદમાં ઓ બી. આ રીતનું બનશે. આ બાજુ ના છેદમાં આ બાજુ, ઓ બી ડેશ ના છેદમાં ઓ બી. તો હવે જુઓ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ઓ બી ડેશ પ્લસ વી ઓ બી માઇનસ વી. તો શું થશે? જો બરાબર વિના છેદમાં માઇનસ યુ બરાબર માઇનસ વિના છેદમાં યુ. સમીકરણ એ જોજો બરાબર. પહેલા બે ત્રિકોણ આ બે
ABO અને A ડેશ B ડેશ O આ રીતે ઉપરથી પહેલું સમીકરણ મળ્યું જે મળ્યું માઇનસ વિના છેદમાં યુ. અરીસામાં આપણને બે માઇનસ મળ્યા હતા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા હતા એટલે વિના છેદમાં યુ મળ્યું. અહીંયા માઇનસ મળ્યું. હવે બીજા બે ત્રિકોણ જુઓ. ક્યાં બે ત્રિકોણ? ODF2. અહીંયા F2 માં અમુક કિરણો હાલી ગયેલા છે પણ આ જે બિંદુ છે આ એ F2 છે. ODF2 અને A ડેશ B ડેશ F2 એ બે અહીંયા એની પ્રતિકૃતિ દોરવાનો પ્રયાસ કર્યો. એ પણ બે સમરૂપ ત્રિકોણ છે. તો આપણે જોઈશું આગળ. આ ઉપરાંત આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ ત્રિકોણ એ ત્રિકોણ ODF2 અને ત્રિકોણ A ડેશ B ડેશ F2 જોતા જજો. ખાલી નામ અલગથી યાદ રાખવા એવું જરૂરી નથી. આમે તમને મેળવતા આવડે એ વધુ જરૂરી છે. પણ સમરૂપ ત્રિકોણ છે. આ બે પણ સમરૂપ ત્રિકોણ હતા. આ બે ABO અને A ડેશ B ડેશ O આ પણ સમરૂપ ત્રિકોણ છે. ત્રિકોણ ODF2 અને ત્રિકોણ A ડેશ B ડેશ F2 અહીંયા પણ જોઈએ. ODF2 A ડેશ B ડેશ F2 એ સમરૂપ ત્રિકોણ છે. તો સમરૂપ ત્રિકોણ હોય તો એનો કર્ણ કયો થશે? F2D અથવા DF2. અહીંયા A ડેશ F2 આવડો. તો એ કર્ણ નહીં આવે તો અહીંયા OD A ડેશ B ડેશ આ 80 માં રાખેલા છે. તો આપણે લખી શકશું કે તેથી A ડેશ B ડેશ છેદમાં OD બરાબર. હવે શું આવશે? B ડેશ F2 B ડેશ F2 છેદમાં OF2. તો શું આવશે? B ડેશ F2 છેદમાં OF2. જોજો બરાબર. A ડેશ B ડેશ છેદમાં OD બરાબર B ડેશ F2 લામાં અહીંયા જોવે તો આ B ડેશ F2 આમાં OF2 છેદમાં OF2. હવે આપણે શું ફેરફાર કરશું? તો કે ભાઈ OF2 તો છે જો પ્લસ F OF2 પણ B ડેશ F2 નથી કે જો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ નથી. OF2 છે F કેન્દ્ર લંબાઈનો F પણ B ડેશ F2 નથી. તો આપણે શું કરીશું? તો ઓલામાં બીજા સમીકરણમાં જેમ બેમાં કરવું પડ્યું હતું અહીંયા એકમાં જ કરવું પડે કે B ડેશ F2 એટલે કેટલું માપ છે? જોજો અહીંથી લઈને અહીંયા સુધી. B ડેશ F2 એટલે કેટલું માપ છે? અહીંથી લઈ અને અહીં સુધી એટલું માપ છે. આ માપ છે. તો હવે આપણે એને લેવું હોય તો કેમ કરવું પડે? તો ભાઈ પહેલા આખું લઈ લો. આખું OB ડેશ લઈ લો. આખું OB ડેશ હું લઈ લો. જોજો OB ડેશ આખું લઈ લો. અહીંથી OB ડેશ તમારી OF2 બાદ કરી દો -OF2. જોજો બરાબર. OB ડેશ આખું લઈ લીધું. અહીં એમાં આપણે OF2 બાદ કરી દીધું. હું છું OF2 તો કેટલું વધ્યું જુઓ તો B ડેશ F2 જેટલું જ વધ્યું. જોઈ લો બરાબર. તો OB ડેશ આખું લઈ લેવાનું. OB ડેશ આખું એમાંથી OF2 બાદ કરવાનું એટલે કેટલું વધશે? B ડેશ F2 જેટલું જ વધશે. અહીંયા એને સમજવાનું છે બરાબર. તો એ રીતનું લખીશું. અને એક ફેરફાર સાથે પણ કરીશું કે ભાઈ OD બરાબર AB થાય. જોવાનું OD બરાબર AB એટલે આપણે લખીશું ભાઈ તેથી A ડેશ B ડેશ છેદમાં OD AB બરાબર OB ડેશ છેદમાં OF2 OB ડેશ છેદમાં OF2 એના છેદમાં તો OF2 મળી જશે. અહીં લખી દો કારણ કે OD બરાબર AB OD બરાબર AB એટલે આપણે અહીં AB લઈ લીધું.
અહીંયા બી ડેશ એફ ટુ નું માપ મૂકી દીધું ઓબી ડેશ માઇનસ ઓ એફ ટુ ઓબી ડેશ માઇનસ ઓ એફ ટુ છેદમાં ઓ એફ ટુ હવે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે હાલો કે ઓબી ડેશ શું છે તો ઓબી ડેશ એટલે કે વી પછી માઇનસ આ ઓ એફ ટુ તો ભાઈ એફ ઓ એફ ટુ એટલે એફ છેદમાં ઓ એફ ટુ એટલે એફ સમીકરણ જોશો બરાબર પહેલા બે ત્રિકોણ ઉપરથી પહેલું સમીકરણ બીજા બે ત્રિકોણ ઉપરથી બીજું સમીકરણ પહેલા બે ત્રિકોણ ઉપરથી પહેલું સમીકરણ બીજા બે ત્રિકોણ ઉપરથી બીજું સમીકરણ તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા આ ગુણ છે સમીકરણ 1 અને 2 ને સરખાવતા અહીંથી લખ્યું હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા એક ક્યુ છે જો માઇનસ v ના છેદમાં u બરાબર v માઇનસ f છેદમાં f પહેલું સમીકરણ આ છે માઇનસ v ના છેદમાં u બરાબર v માઇનસ f ના છેદમાં f તો આનો આની હારે ગુણાકાર u છે આ આની હારે ગુણાશે v માઇનસ f સાથે સોકડી ગુણાકાર અને માઇનસ v છે f સાથે ગુણાશે આનો આની હારે ગુણાકાર આનો આની હારે ગુણાકાર તેથી આપણે જોઈશું તેથી શું થશે u કૌંસમાં v માઇનસ f બરાબર માઇનસ v આ માઇનસ v અને પ્લસ f એટલે માઇનસ vf આગળ આવી ગુણાકાર થશે તેથી uv u નો v નો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ uf બરાબર માઇનસ vf uv માઇનસ uf uv માઇનસ uf બરાબર માઇનસ vf આમ નામ સમીકરણ દઈ દો તોય ભલે નહીતર આ પદને આમ લઈ જાઓ અને આ પદને અહીં લાવો અને પછી સમીકરણ આપો તો પણ હાલે અને આને આપી દો કે ભાઈ આ સમીકરણ 3 તો આપણે આગળ હાલીએ કે ભાઈ તેથી uv અથવા આને આમ લઈ જાઓ અથવા આને અહીં લાવો આને આમ લઈ જાઓ જે કરો તે uv વત્તા vf બરાબર uf સમીકરણ 3 પહેલા બે ત્રિકોણ ઉપરથી પહેલું સમીકરણ બીજા બે ત્રિકોણ ઉપરથી બીજું પહેલાને બીજાને સરખાવ્યું એટલે ત્રીજું સમીકરણ અહીંયા તમે કદાચ આપી દીધું હોત તો પણ હાલત પણ કદાચ સૂત્રનો કરતા માઇનસ ના રાખવો હોય એટલે આપણે એને લીધું તો સમીકરણ 3 મળી ગયું તો સમીકરણ 3 ના ત્રણેયમાં હોય એવું શું છે uv ને f તો સમીકરણ 3 ને uv f વડે ભાંગતા આપણે જોઈશું સમીકરણ 3 ને uv f વડે ભાંગતા તો શું છે પહેલા uv એના છેદમાં લખીશું આપણે uvf વત્તા vf એના છેદમાં લખીશું આપણે uvf જોઈશું બરાબર uf એના છેદમાં લખીશું uvf uv ગયા એટલે શું હોય ગયા 1 ના છેદમાં f વત્તા vf ગયા તો શું જાય 1 ના છેદમાં u બરાબર uf ગયા તો શું જાય 1 ના છેદમાં v જોજો હું કરું જોજો uv હતા છેદમાં uvf વડે ભાંગ્યા uv ઉડી ગયા તો f હોય જાય 1 ના છેદમાં f વત્તા vf ગયા તો u હતા છેદમાં 80 માં કાંઈ નહીં તો 1 ના છેદમાં u બરાબર u ને f ગયા તો 1 ના છેદમાં v હવે બહુ ઈઝી છે હવે ઈઝી છે જો આ u વાળું પદ છે ને આમ લઈ જાઓ એટલે પ્લસ છે આમ જશે તો શું થાય માઇનસ મળી જશે તો આ પદ એમ નામ રહેશે આ પ્લસ વાળું પદ આમ જશે એટલે માઇનસ તો આગળ જોજો બરાબર તેથી 1 ના છેદમાં f બરાબર 1 ના છેદમાં v ઓછા 1 ના છેદમાં u સમીકરણ 4 લખી નાખવાનું સમીકરણ 4a લેન્સનું સૂત્ર છે સમીકરણ 4a લેન્સનું સૂત્ર છે
વિદ્યાર્થી મિત્રો, અરીસાના સૂત્ર કરતા 50% નાનું અને અરીસાનું સૂત્ર આવડી જાય એટલે એના કરતા સાવ સરળ સૂત્ર આપણે જોયું લેન્સનું સૂત્ર. તો ફરી એક વખત આખા લેન્સના સૂત્રને આપણે કેમ સરળતાથી યાદ રાખીએ બાબતને સમજો. કે ભાઈ સૌ પ્રથમ તો લેન્સનું સૂત્ર આજે આપણે એના પરથી વ્યાખ્યા આપણને યાદ રહે કે ભાઈ ગોલી લેન્સના વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોજો આકૃતિનું વર્ણન. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દર્પણ મુખવાળા બહિર્ગોળ લેન્સ ની સામે 2f1 થી થોડે દૂર એક s ઊંચાઈની વસ્તુ ab ને મૂકતા જોતા જજો આકૃતિમાં તેનું વાસ્તવિક ઉલટું અને નાનું પ્રતિબિંબ a' b' મળે છે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આકૃતિમાં આમ તો 3 બતાવી દીધી છે. એ 3 નો ઉપયોગ કરવાનો છે અને 3 ના ઉપયોગથી તમે જોઈ શકશો માઇનસ યુ ઓ થી ડાબી બાજુ છે, આ બે પ્લસ કારણ કે ઓ થી જમણી બાજુ આવવું પડે. પછી પહેલા બે ત્રિકોણ ક્યાં એના ઉપરથી પહેલું સમીકરણ, બીજા બે ત્રિકોણ ક્યાં એના ઉપરથી બીજું સમીકરણ. સમીકરણ 1 અને 2 ને સરખાવો એટલે ત્રીજું મળે. ત્રીજા સમીકરણને યુવી એફ વડે ભાંગો એટલે ચોથું મળી જાય. જે ચોથું સમીકરણ મળી ગયું એ લેન્સનું સૂત્ર છે. તો આ રીતે લેન્સનું સૂત્ર આવે. બરાબર જોયું છે તમે? બહુ અગત્યનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, લેન્સ પછી લેન્સની મોટવણી આવે. પણ એક બાબત મારી એવી છે કે લેન્સના સૂત્રમાં અગાઉ કેવા કેવા ફેરફારો થયેલા, તો એને લઈને આપણે એક સૂત્ર થોડુંક તારવીએ જરા. બરાબર ધ્યાન રાખજો. તો એક તો એ રીતનું સૂત્ર મળેલું ભાઈ કે ભાઈ લેન્સનું સૂત્ર તારવો, પણ આ વસ્તુ ક્યાં મૂકવાની? વસ્તુ O અને F ની વચ્ચે મૂકવાની. સમજો બરાબર? લેન્સનું આ સૂત્ર આપણે તારવવાનું છે, પણ એમાં વસ્તુને ક્યાં મૂકવાની છે? બિલકુલ લેન્સના O અને F ની વચ્ચે મૂકવાની છે. તો O અને F ની વચ્ચે જો વસ્તુ મૂકી હોય આપણે, તો આકૃતિ કઈ દોરવાની ધ્યાન રાખજો. બરાબર, બિલકુલ લેન્સ આવો, આ F2 2F2 F1 2F1 અહીંયા વસ્તુ મૂકે. અહીંયા વસ્તુ મૂકેલી હોય આપણી, તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જે વક્રી ભવન પામીને F માંથી જાય, બીજું O માંથી જાય. જોજો સમજ બરાબર. બીજું O માંથી જાય, આ રીતે પહેલું F માંથી જાય, એને પાછળ લંબાવી. આ આકૃતિ આપણે દોરેલી છે લેન્સની સઠ્ઠી આકૃતિ. આવું 2017 આ સૂત્ર, આ આકૃતિ ઉપરથી સૂત્ર પૂછાણું. અને આનંદની વાત એ છે કે આ આકૃતિ ઉપરથી 2017 જ્યારે લેન્સનું સૂત્ર પૂછાણું ત્યારે આપણા બાળકને 100 માંથી 100 માર્ક હતા. અને એના કરતા આનંદ એ વાતનો છો કે બાળકને દિલથી અભિનંદન આપવાનું મન જ્યારે જ્યારે યાદ આવે ત્યારે થાય. પણ એ કરતા વધારે આનંદ એ થયો કે એ પહેલા ગુજરાતના કોઈ પણ પ્રકાશનમાં, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, મારા ખ્યાલ બાર હોય તો અલગ વસ્તુ છે, ગુજરાતના કોઈ પણ પ્રકાશકોએ આવી આકૃતિઓ કે આ સિવાયની આકૃતિ પરથી લેન્સનું સૂત્ર કરવાય આ રીતનું આવી જાય એવી ક્યારેય કોઈ માહિતી આપેલી ન હતી. મેં પણ નહોતી આપી. પણ આપણે વધારાના દાખલા અને વધારાની આકૃતિઓ અલગ અલગ રીતથી જે કરાવીએ છીએ એનાથી એ બાળકને આવડી. તો આ આકૃતિ ઉપરથી કે તો કેમ દોરવું સાહેબ? જોજો બરાબર ધ્યાન આપજો. આ આકૃતિ ઉપરથી તમને લેન્સનું સૂત્ર લાવવાનું કે તો આ એમનામ આવશે, કારણ કે લેન્સના સૂત્ર તો આ જ રહેવાનું છે એટલે આ એમનામ. જોજો બરાબર સમજો. લેન્સના સૂત્રની વ્યાખ્યા એમનામ, આ બદલાશે.
આ બદલાશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ mn દર્પણ મુખવાળા એ તો બધું હમણાં રહેશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ mn દર્પણ મુખવાળા બહિર્ગોળ લેન્સની સામે જ્યાં કે વસ્તુ છે ક્યાં છે વસ્તુ ક્યાં છે f1 અને o ની વચ્ચે f1 અને o ની વચ્ચે એક s ઊંચાઈની વસ્તુ ab ને મૂકતા ab જ નામ છે a dash b dash ab ને મૂકતા તેનું કેવું પ્રતિબિંબ મળ્યું છે આભાસી જોજો કેવા ફેરફારો થાય તેનું આભાસી સત્તું અને મોટું પ્રતિબિંબ a dash b dash મળે છે આકૃતિનું વર્ણન પછી આગળ સંજ્ઞા પદ્ધતિ તો અહીંયા v પણ માઈનસ થઈ જશે કેન્દ્ર લંબાઈ f OF2 પ્લસ રહે પણ OB માઈનસ OB ડેશ માઈનસ એટલે u માઈનસ v માઈનસ હવે અહીંયા બે ત્રિકોણ લેવાના છે તો એ બે ત્રિકોણ ક્યાં લેવાના જોજો હવે ખાસ ધ્યાન રાખજો બે ત્રિકોણ ક્યાં લેવાના તો એક તો ABO ત્રિકોણનું નામ એના જ રહે હો ABO આવડો ABO બીજું a dash b dash o એટલે ત્રિકોણ એના જ રહ્યા આકૃતિમાં દર્શાવવાનું કાટકોણ ત્રિકોણ ABO અને a dash b dash o સમરૂપ ત્રિકોણો છે ABO a dash b dash o આની અંદર આ ત્રિકોણ સમાઈ ગયો જોજો ક્યાં બે ત્રિકોણ ABO એટલે આ a dash b dash o એટલે આ તો હવે એમાં યાદ રહેશે a dash b dash છેદમાં ab ob dash છેદમાં ob આ તો આનો જ રહે પણ અહીંયા શું થશે ob dash માઈનસ મળશે જો ob dash માઈનસ અને ob માઈનસ માઈનસ કેન્સલ થાય એટલે v ના છેદમાં u મળશે આ સમીકરણ મળશે પહેલું સમીકરણ આ રીતનું રહે જોજો બરાબર બે માઈનસ થઈ જશે આ આકૃતિ ઉપરથી હવે એમાં આગળ હાલો બીજા બે ત્રિકોણ ક્યાં થશે બીજા બે ત્રિકોણ તો એના આના સંદર્ભમાં લીધા હતા આપણે આના સંદર્ભમાં તો પહેલું ત્રિકોણ થશે a dash b dash f2 એ જતા ને જો ક્યાં છે a dash b dash f2 a dash b dash f2 આ બીજું ત્રિકોણ કયું થશે a dash b dash f2 પછી બીજું પહેલું એક બીજું એમાં કયું થશે તો બીજું ત્રિકોણ dash b dash f2 એના પણ તમે આ રીતે લઈ શકશો અહીંયા કરશો આ રીતનું કરશો એટલે અહીંયા બી ODF2 એટલે ત્રિકોણ એના જ રહ્યા ODF2 એટલે BDF2 જોજો બરાબર અહીંયા થોડું યાદ રાખવું પડશે ADS BDF2 અને અહીંયા ODF2 તો એ પ્રમાણે આ એમ નામ રહેશે તો અહીંયા હોય છે BDF2 જો BDF2 અને અહીંયા OF2 તો એમ નામ OF2 છે તમારી પાસે ત્રિકોણ બે ક્યાંસી જરાક જોઈ લો ફરીવાર બીજામાં આ બે ત્રિકોણ છે એના એ ત્રિકોણ ન બદલાતા અહીંયા ઓલામાં આ રીતનું કર્યું એમાં અહીંયા કર્યું એ ત્રિકોણ ODF2 તો ત્રિકોણ એના જ રહ્યા ત્રિકોણ ODF2 અને ત્રિકોણ ADSBDF2 ત્રિકોણ એના રહ્યા એટલે આ એનું રહે પણ અહીંયા જે બદલાય BDF2 રહે BDF2 પણ ઓલામાં BDF2 આ આખું માપ છે તો BDF2 એટલે શું થાય જોજો BDF2 બરાબર OB અહીંથી આમાં OB આમાં અને વત્તા OF2 અહીંયા ફેરફાર અહીંયા હું તો OB માઈનસ OF2 કરવું પડ્યું ઓલામાં આમાં શું કરવું પડ્યું OB પ્લસ OF2 તો અહીંયા પ્લસ થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે એટલે અહીંયા પ્લસ થઈ જશે એટલે આ સમીકરણ 2 આ સમીકરણ 1 આ 2
હવે ઈ જ સમીકરણ 1 અને 2 ને સરખાવો એટલે આ પ્લસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, 1 અને 2 ને સરખાવો એટલે પ્લસ થઈ જાય એટલે અહીંથી આગળ હાલશે અલગ રીતે. કઈ રીતનું હાલશે જોજો. વિના છેદમાં યુ બરાબર વી પ્લસ એફ છેદમાં એફ, આનો નાનો ગુણાકાર થશે વી એફ બરાબર યુ વી પ્લસ યુ એફ. ડાયરેક્ટ ને લઈ લીધું, એમ ડાયરેક્ટ લઈ લીધું યુ વી પ્લસ યુ એફ. આને આપણે સમીકરણ 3. સમીકરણ 3 ને યુ વી એફ વડે ભાંગતા, સમીકરણ 3 ને યુ વી એફ વડે ભાગ તો શું થશે? વી એફ છેદમાં યુ વી એફ બરાબર યુ વી છેદમાં યુ વી એફ વત્તા યુ એફ છેદમાં યુ વી એફ. વી એફ ગયા એટલે શું વધ્યું? 1 ના છેદમાં યુ બરાબર યુ વી ગયા એટલે શું વધ્યું? 1 ના છેદમાં એફ વત્તા યુ એફ ગયા એટલે શું વધ્યું? 1 ના છેદમાં વી. જોતા લઈએ. હવે આપણે આને અંકા લઈએ અને આને આમ લઈ જાય, અથવા તો આને જ અંકા લઈ નાખો ને. એ રીતે તમે કરશો એટલે તમને સમીકરણ મળી જશે. વિના છેદમાં યુ બરાબર છે, એ રીતે મળી જશે. જોઈએ આપણે -1 ના છેદમાં એફ બરાબર 1 ના છેદમાં વી ઓછા 1 ના છેદમાં યુ. સૂત્રનો કરતા માઇનસ ન રહે તો એ રીતે તમે સૂત્ર છે એને તારવી શકશો. એટલે આને પ્લસ કરવો હોય તો પ્લસ બરાબર -1 ના છેદમાં વી વત્તા 1 ના છેદમાં યુ. આ રીતનું નહોતું, ફરી વાર આપણે કંઈક નાની મોટી મિસ્ટેક ન થઈ ગઈ જોઈ લઈએ. 2 ના છેદમાં યુ વી પ્લસ એફ ના છેદમાં એફ બરાબર જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું સમીકરણ આ રીતે મળ્યું હતું, જે પ્લસ થઈ જશે આમાં, કારણ કે માઇનસ મળે, ઓબી ડેશ એ માઇનસ મળે, ઓબી માઇનસ મળે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. પછી બીજું સમીકરણ ઓબી ડેશ પ્લસ ઓએફ2 છેદમાં ઓએફ2, જે અહીંથી આખું આખું માપ હતું ઓબી ડેશ અને ઓએફ2. તો ઓબી ડેશ એટલે આ માઇનસ થશે. કેમ માઇનસ થશે? ઓબી ડેશ જો ક્યાં લખ્યું? ઓબી ડેશ આ એટલે માઇનસ વી અને આ એફ પ્લસ, આ પ્લસ છે ને એટલે પ્લસ એફ છેદમાં એફ એટલે માઇનસ. સમીકરણ 1 અને 2 ને સરખાવો એટલે વી ના છેદમાં યુ. સમીકરણ 1 માઇનસ વી પ્લસ એફ ના છેદમાં એફ એ સમીકરણ 2, એને બે ને સરખાવો એટલે વી ના છેદમાં યુ બરાબર માઇનસ વી પ્લસ એફ ના છેદમાં એફ. તો આનો નાનો ગુણાકાર થાય, આનો નાનો એટલે વી એફ, આ બે નો ગુણાકાર વી એફ બરાબર પ્લસ માઇનસ માઇનસ યુવી પ્લસ માઇનસ માઇનસ યુવી વત્તા પ્લસ 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 યુએફ, જે સમીકરણ 3. સમીકરણ 3 ને યુવીએફ વડે ભાંગો એટલે વીએફ ના છેદમાં યુવીએફ માઇનસ યુવી ના છેદમાં યુવીએફ અને પ્લસ યુએફ ના છેદમાં યુવીએફ. વીએફ વીએફ ગયા એટલે 1 ના છેદમાં યુ, યુવી ગયા એટલે માઇનસ 1 ના છેદમાં એફ અને યુએફ ગયા એટલે 1 ના છેદમાં વી. તો હવે આ પદ માઇનસ છે અહીં પર લાવો તો એ પ્લસ થઈ જશે 1 ના છેદમાં એફ. આ પદ છે અને આમ લઈ જાઓ તો પ્લસ છે એ માઇનસ થઈ જશે એટલે 1 ના છેદમાં એફ બરાબર 1 ના છેદમાં વી ઓછા 1 ના છેદમાં યુ. જોઈ લો ફરી એકવાર કઈ રીતનું બને, બરાબર જોઈ લો. ન સમજાણું હોય તો ફરી એક વખત હું અહીંથી આગળ આવી, અહીં સુધી કદાચ સમજાઈ ગયું છે. ત્રિકોણોના નામ એમ ના હોય
આ માપ બદલાય છે ઓબી ડેશ પ્લસ OF2 એટલે ઓબી ડેશ કેવું છે તો માઇનસ બી પ્લસ OF2 અહીંયા છે આકૃતિમાં છે પ્લસ F કેન્દ્ર લંબાઈની F છેદમાં OF2 તો કેન્દ્ર લંબાઈ આ છે સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી 1q છે v ના છેદમાં u બરાબર માઇનસ v પ્લસ f ના છેદમાં f જોજો. તો એ બેયને આપણે આગળ આંકીએ તો આનો નાનો ગુણાકાર થાય આનો નાનો થાય તો તેથી u બરાબર u કૌંસમાં માઇનસ v પ્લસ f બરાબર vf નાનો બેનો ગુણાકાર માઇનસ uv વત્તા uf બરાબર vf આ સમીકરણ 3. હવે લખવાનું સમીકરણ 3 ને uvf વડે ભાગતા તો શું છે માઇનસ uv ના છેદમાં uvf વત્તા uf ના છેદમાં uvf બરાબર vf ના છેદમાં uvf uv જાય એટલે માઇનસ 1 ના છેદમાં f વત્તા uf જાય એટલે 1 ના છેદમાં v બરાબર vf જાય એટલે 1 ના છેદમાં u સોરી અહીંયા u રહેશે આ vf. હવે આ પદને આમ લઈ જાઓ અને આ પદને અહીં લાવો તો 1 ના છેદમાં v આ પદ અહીં પાયું એટલે માઇનસ 1 ના છેદમાં u બરાબર માઇનસ હતું આમ ગયું એટલે પ્લસ 1 ના છેદમાં f જે સમીકરણ 4 જે લેન્સનું સૂત્ર છે. તો આ આકૃતિ ઉપરથી મળે. આ સિવાયની જે એક આકૃતિ સીધી થોડે દૂર લીધી હતી એની જગ્યાએ સી ની એફ ની વચ્ચે મેળવો વસ્તુ મૂકો ને તોય તમને પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબ તો મળશે પણ સાથે સાથે આ રીતનું સૂત્ર મળશે તો કે લેન્સની એક આકૃતિ ઉપરથી સૂત્ર મળે એવું નથી. જુદી જુદી ઘણી આકૃતિ ઉપરથી સૂત્ર મળે તો આ રીતે હોય. આકૃતિ કઈ પહેલા દોરી નાખવાની પછી આમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ જે પ્રમાણે થતી હોય એ ત્રિકોણ લગભગ એમ નામ રહે. તો એ રીતના ત્રિકોણ એ પ્રમાણે સમીકરણો મેળવી દેવાના. નિશાનીનો ફેરફાર આવી શકે છે, ભૂલ ન થાય જોવું તો આ રીતનું કામ હવે આ રીતે લેન્સનું સૂત્ર આવશે.